सुप्रीम कोर्ट की एस.सी. अनुसूचित जनजाति ओबीसी के संवैधानिक फैसले के खिलाफ आज पूरे गुजरात में बंद की घोषणा दिनांक 21 अगस्त 2024 के दिन की। भरूच जिला बहुजन समाज यूनिट ने संवैधानिक अधिकारों आरक्षण के खिलाफ सुप्रीम कोर्ट के फैसले का विरोध किया और फैसले को वापस लेने की मांग की। दिल्ली क्राइम न्यूज़ 24 से संवाददाता मुकेश वसावा की गुजरात से खास रिपोर्ट। हमारी हर छोटी बड़ी खबरें देखने के लिए हमारे चैनल को सब्सक्राइब जरूर करें। खबर और विज्ञापन के लिए स्क्रीन पर दिए गए नंबर पर संपर्क करें। કરી રહી છે અને અત્યારે જે તાજેતરમાં બીજી ઘટના જે ઘટી છે લિટરલ એન્ટ્રી કે ભાઈ જે અનામત છે એ એસસી એસટી ઓબીસીની જે અનામત છે એ અનામત 5% પણ લાગુ થઈ નથી। સુપ્રીમ કોર્ટ સંજ્ઞાનમાં એ કેમ નથી લેતી કે ભાઈ બહુજન સમાજની મહિલાઓ સાથે અત્યાચાર થાય, હાથરસ જેવી ખતરનાક ઘટના ઘટે છે એનું સંજ્ઞાન આવતું નથી। સુપ્રીમ કોર્ટમાં અનામત લાગુ થઈ નથી એનું સંજ્ઞાન આવતું નથી, પણ આ વસ્તુ સંજ્ઞાનમાં લઈને તરત જ અમલવારી જે કરી રહી છે એ ખરેખર બહુજન સમાજ અને દેશ માટે દુઃખદાયી છે। બહુજન સમાજ આ લોકોને જે બી આ માનસિકતા છે એને સખત શબ્દોમાં વખોડી અને જે જાતિવાદી વ્યવસ્થાની જે નવી એક લાઈન ખેંચી છે એની વિરુદ્ધમાં આજે સમગ્ર દેશ જ્યારે આના વિરોધમાં ઊભો થયો છે ત્યારે ભરૂચ જિલ્લા બહુજન સમાજના તમામ સંગઠનો તમામ લોકો ભેગા થઈ એનો વિરોધ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે અને તાજેતરમાં જે ઘટનાઓ ઘટી છે સરકાર એને સંજ્ઞાનમાં લઈ પાર્લામેન્ટમાં બિલ લાવી સુપ્રીમ કોર્ટ જે મનમાની કરી રહી છે એની પર અંકુશ લાવવા માટેની જરૂરિયાત છે। તેમજ કોલેજિયમ સિસ્ટમ છે એની જગ્યાએ યુપીએસસીની જેમ ભરતીની અંદર જે જજની જે ભરતી થાય છે એ જજોની નિયુક્તિ પણ એક યુપીએસસીની એક્ઝામ દ્વારા થવી જોઈએ। મા માસીના કાકા મામાના લોકોને ડાયરેક્ટ જજમાં ના બેસાડાય। આ અત્યારે વર્ષોથી આ વસ્તુ બની રહી। ગવર્મેન્ટ ઓફ બ્રિટિશે જ્યારે એના સમયમાં 1819ની અંદર જે અધિનિયમ બનાવ્યો હતો કે ભાઈ બ્રાહ્મણોને ક્યારેય પણ ન્યાયાધીશ બનાવાય નહીં, એનું ચારિત્ર્ય ન્યાય પૂરતું નથી, ન્યાયની વિરુદ્ધમાં એનું ચારિત્ર્ય છે। જ્યારે જો 1819ની અંદર જો બ્રિટિશ સરકાર જો કરી શકતી હોય તો તાજેતરની સરકાર સંવિધાનમાં આપેલા અધિકારોને ઉલ્લંઘન કરી અને એની વસ્તુને નિરસ્ત કરવાનો જે પ્રયત્ન કર્યો છે 15/4, 16/4, 46, 338, 39, 340, 41 આ બધી આર્ટિકલોમાં એસસી એસટી ઓબીસીના માટે જે અધિકારો છે એ અધિકારો આપ્યા નથી। માંડ 3 થી 5% અનામત લાગુ થઈ, બાકીના અનામત લાગુ થઈ નથી। સુપ્રીમ કોર્ટે સંજ્ઞાનમાં આ લેવાનું જ, હાઈકોર્ટે સંજ્ઞાનમાં આ લેવાનું જ, કેમ આ લોકોની અનામત પૂરી નથી કરી, કેમ આ લોકોની મહિલાને સુરક્ષા નથી આપી, કેમ એમના બાળકોનો વિકાસ થતો નથી, કેમ અનુચ્છેદ 45ને ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન મારફતે ભારત દેશના તમામ બહુજનના બચ્ચાઓને ભણવા માટેની વ્યવસ્થા નથી કરી। આ બધી વસ્તુ બહુ અગત્યની છે। બહુજન સમાજ જાગૃત નથી, સંગઠિત નથી, એટલા માટે સંઘના લોકો, આરએસએસના લોકો મનમાની કરી આ દેશની અંદર બહુજન સમાજના હક અધિકારો છીનવી રહ્યા છે, જેના માટે આજે સમગ્ર બહુજન સમાજ, સમગ્ર સંગઠનો એનો સખત વિરોધ કરે છે। આજે આ કાર્યક્રમમાં